નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અહીં કમોસમી વરસાદની આગાહી। ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે ત્યારે ભર ઉનાળે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ 12 અને 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। દરમિયાન સુરત, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આવનારા 5 દિવસ હવામાનમાં પલટો આવશે। ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાન બદલાઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાદર નદીમાં કાર ખાબકી, જેમાં 4 લોકોના મોત થયા છે। ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। ભાદર 2 નદીના પુલ પરથી કાર નીચે નદીમાં ખાબકી ગઈ હતી। કાર પાણીમાં ડૂબી જવાથી 4 લોકોના મોત નીપજ્યા હતા। કારમાં એક પુરુષ અને 3 મહિલા સવાર હતા, જેઓ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર તોડીને પુલ પરથી નીચે ખાબકી હતી। મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખલો દુકાનની છત પર ચડી ગયો અને પછી જોવા જેવી થઈ। સોશિયલ મીડિયામાં આખલાનો આતંકનો વિડીયો વાયરલ થયો છે। રાધનપુરની મુખ્ય બજારમાં એક આખલો દુકાનની છત ઉપર ચડી ગયો હતો। દુકાનની છત પરથી આખલાને નીચે ઉતારવા દુકાનદારોને આંખે પાણી આવ્યા હતા। છત ઉપર ચડેલા આખલાને કારણે દુકાનદારો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે મહા મુસીબતે આખલાને છત પરથી નીચે ઉતારવામાં લોકોને સફળ રહ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્રયાન 4ને લઈને આવ્યા છે મોટા સમાચાર। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના વડા એસ સોમનાથે ચંદ્રયાન 4ને લઈને મોટું નિવેદન આપ્યું છે। એક શાળામાં હાજરી માટે પહોંચેલા સોમનાથને જણાવ્યું છે કે આ મિશન વિકાસની પ્રક્રિયામાં છે। અવકાશ સંશોધન એક સતત પ્રક્રિયા છે અને દેશ ઝડપથી પ્રગતિના માર્ગ પર છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ 2040ના દાયકાની શરૂઆતમાં ચંદ્ર પર મનુષ્યને મોકલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે। ચંદ્રયાન 3ની સફળતા બાદ એક નવું મિશન શરૂ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતાની 2 બાળકો સાથે મોતની છલાંગ। બનાસકાંઠાના રણકપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક માતાએ 2 બાળકો સાથે કૂદી પડ્યા હતા। સ્થાનિકોએ 10 વર્ષના બાળકોને બચાવી લીધો છે, જ્યારે એક બાળક અને માતા હાલમાં લાપતા છે। તરવૈયાઓએ કેનાલમાં હાલ બંનેની શોધખોળ ચાલી છે। વાવ તાલુકાની માતાએ 2 બાળકો સાથે કેનાલમાં કૂદી પડ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવશે ગુજરાત। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાત આવશે। 19 તારીખ બાદ તેઓ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। ગુજરાતમાં 4 ઝોનમાં 6 થી વધુ જાહેર સભાઓને તેઓ સંબોધન કરશે। એક દિવસમાં 2 સભા અને રોડ શો બાબતે વિચાર ચાલી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સભાઓ અને શહેરી વિસ્તારમાં રોડ શોનું આયોજન થઈ શકે છે, જોકે તેમના પ્રવાસ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી કોર્ટે ફગાવી છે। દિલ્હી હાઈકોર્ટમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે। કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે। આ સાથે હાઈકોર્ટે અરજી કરતા પર 50,000 રૂપિયાનો દંડ પર ફટકાર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના સમર્થનમાં બીજો પત્ર। પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં જામનગરના જામ સાહેબે આજે અપીલ કરી હતી। તેમના વાયરલ થયેલા પત્ર બાદ આજે બીજો પત્ર પણ સામે આવ્યો છે, જેમાં લખ્યું છે કે રૂપાલાએ 2 વાર માફી માગી છે, પણ એ યોગ્ય નથી, પણ હવે 3જી વાર માફી માગે તો આપણે માફ કરી આ વિવાદ અટકાવવો જોઈએ। ગત રોજ જામ સાહેબે રૂપાલા સામે ક્ષત્રિયોની ભાષામાં પોતાનો પત્ર લખીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જોકે આજે તેમનો ગુસ્સો શાંત થયો લાગે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોઇમ્બતુરમાં પીએમ મોદીના કોંગ્રેસ ઉપર પ્રહાર। પીએમ મોદી તામિલનાડુના પ્રવાસે છે। અહીં કોઇમ્બતુરમાં તેમણે કહ્યું છે કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કયો પક્ષ સત્તામાં હતો તેના આધારે રાજ્યમાં ભેદભાવ થતો હતો, પરંતુ એનડીએ સરકાર સબકા સાથ સબકા વિકાસના વિઝન પર કામ કરી રહી છે। અમે કહીએ છીએ કે વિકસિત ભારત માટે વિકસિત તામિલનાડુ। તેથી જ અમે છેલ્લા 10 વર્ષમાં તામિલનાડુના વિકાસ માટે લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
મોમોઝની દુકાનમાં હેલ્પરનો પગાર 25,000 રૂપિયા ઓફર કરાયો છે। સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક મોમોઝ વેચતી દુકાન પર હેલ્પરની વેકેન્સી માટે 25,000 વેતનની ઓફર કરવામાં આવી છે। પોસ્ટ વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે, જેમાં એક યુઝર્સે લખ્યું છે, ઓફર તો કોર્પોરેટ કરતાં વધારે છે। સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, તમે શું કહેશો? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાર્દિક પટેલની સામે લાગ્યા છે રૂપાલા હાય હાયના નારા। ક્ષત્રિય સમાજ પર કથિત ટિપ્પણી બાદથી બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલાનો સતત વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે, જ્યારે રૂપાલા 16 એપ્રિલે તેમનું ઉમેદવારી પત્ર દાખલ કરશે તે નક્કી થઈ ગયું છે। આ વચ્ચે બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલની સામે કેટલાક લોકોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા, જોકે હાર્દિક પટેલે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કી અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે। ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને કારણે તુર્કી અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે। ગાઝા પર હુમલાના વિરોધમાં તુર્કીએ ઇઝરાયલમાં 54 ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના જવાબમાં ઇઝરાયલ હવે તુર્કીથી આયાત કરવામાં આવતા માલ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે। ઇઝરાયલે કહ્યું છે કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન હમાસના હત્યારાને સમર્થન આપવા માટે ફરીથી એકવાર તુર્કીના લોકોના આર્થિક હિતોનું બલિદાન આપી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલાએ વિદેશમાં પોતાનો ધંધો બંધ કર્યો છે। કેબ સર્વિસ કંપની ઓલા બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાંથી પોતાનો ધંધો બંધ કરવા જઈ રહી છે। ઓલા હવે માત્ર ભારતમાં જ રહેશે। આ સમયે કંપનીની પ્રાથમિકતા તેના લગભગ 5500 કરોડનો આઈપીઓ છે। કંપનીએ ડિસેમ્બર 2023માં આઈપીઓ માટે અરજી કરી હતી। ઓલા કંપની 2011માં ભાવિશ અગ્રવાલ અને અંકિત ભાટીએ બનાવી હતી। આ પછી તેને 2018માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે। ઉમેદવારોની યાદીમાં ભાજપે ફરી એકવાર ચોંકાવ્યા છે। પાર્ટીએ 9 ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં 2 દિગ્ગજને રિપીટ નથી કર્યા। ચંદીગઢના એમપી અને બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરની પત્ની કિરણ ખેરની જગ્યાએ સંજય ટંડનને ટિકિટ આપી છે, જ્યારે અલ્હાબાદ સીટ પરથી રીટા બહુગુણા જોશીને સ્થાને નીરજ ત્રિપાઠીને ઉમેદવાર બનાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવચંડી યજ્ઞ કરીને રૂપાલાનો વિરોધ કર્યો છે। પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ હજી શાંત થયો નથી। આ દરમિયાન આંદોલનકારી ગીતાબા પોલીસ નજર કેદમાં છે, ત્યારે તેમણે ચૈત્ર નવરાત્રિમાં ઘરે નવચંડી યજ્ઞ કરીને રૂપાલા સામે વિરોધ વ્યક્ત કર્યો છે। સાથે તેમનો આક્ષેપ પણ કર્યો છે કે નજર કેદ રાખીને આંદોલન બંધ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સાથે કહ્યું છે કે નવરાત્રિમાં માં સમાન દીકરીઓનું અપમાન કરનારા રૂપાલાને માતાજી બુદ્ધિ આપે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આપને મોટો ફટકો। દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે મંત્રીપદ અને આપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે। તાજેતરમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં રાજકુમારના ઘરે પણ ઈડીએ દરોડા પાડ્યા હતા। રાજીનામા અંગે રાજકુમારે કહ્યું છે કે આપનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે પાર્ટી ભ્રષ્ટાચારના દલદલમાં ફસાઈ ગઈ છે। હું મારું નામ ભ્રષ્ટાચાર સાથે જોડવા માંગતો નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ કેજરીવાલે કહ્યું છે કે હું દરેક અત્યાચાર સહન કરીશ। દિલ્હીના સીએમ કેજરીવાલે ફરી એકવાર જેલમાંથી સંદેશ મોકલ્યો છે। તેમની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું છે કે સીએમ કેજરીવાલે કહ્યું છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ દિલ્હીની જનતાની સેવા ચાલુ રહેવી જોઈએ। જેલમાં અમે આ તાનાશાહી સરકારના દરેક અત્યાચાર સહન કરીશું। બંધારણને બચાવવું પડશે। બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે 14 એપ્રિલે દેશભરમાં સંવિધાન બચાવો અને તાનાશાહી હટાવો અભિયાન ચલાવવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।